અત્યારે બંગાળની ખાડીની અંદર અને એમાં પણ ખૂબ દક્ષિણ તરફ એટલે કે તમિલનાડુથી પૂર્વ અને શ્રીલંકાથી ઉત્તર પૂર્વ દિશાની અંદર એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર સર્જાયેલું છે અને આ વેલમાર્ક લો પ્રેશર છે એને યોગ્ય હવામાન મળવાને કારણે આ વધુ મજબૂત બનવાનું છે। આ વધારે મજબૂત બની અને આવનારા 4 થી 5 દિવસની અંદર સૌપ્રથમ ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બાદ આ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ છે। એટલે આ સાયક્લોનનું સ્વરૂપ છે એ લેશે એટલે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનશે અને જો એ વાવાઝોડું બની જાય, અત્યારે જોવા જઈએ તો લગભગ 90% ઉપરના ચાન્સ છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે અને એ વાવાઝોડું બનશે તો એ વાવાઝોડાને સાઉદી અરેબિયા તરફથી નામ આપવામાં આવશે અને આ વાવાઝોડાનું નામ હશે ફેંગલ। હવે આ ફેંગલ વાવાઝોડું બનશે તો અહીંયા હું આપને જણાવી દઉં કે જ્યારે પણ વાવાઝોડું બને એટલે અલગ અલગ માધ્યમોથી આપના સુધી માહિતી મળતી હોય, સમાચાર પહોંચતા હોય છે, ત્યારે દરેક ગુજરાતી મિત્રોને જણાવી દઉં કે આ વાવાઝોડું ચોક્કસ બનશે પણ આપણે ગુજરાતે આનાથી કોઈ ખતરો નથી। એટલે કોઈ ગુજરાતી મિત્રોએ આ ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી, કેમ કે મોસ્ટ ઓફ આપ તમામ જાણો છો કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરતું હોય। ઘણી વખત એવું બને કે વધારે પડતા એ પશ્ચિમ તરફ આગળ વધે અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો એને કારણે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે। જો કે ગુજરાતની અંદર અત્યારે 30 નવેમ્બર સુધી કોઈ જ પ્રકારે માવઠું કે વરસાદની શક્યતાઓ નથી, એ આપણે 2 દિવસ પહેલાના વિડીયોમાં પણ કહી ચૂક્યા છીએ અને અત્યારે પણ કહું છું કે હમણાં આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી। આ વાવાઝોડું બનશે એનાથી ગુજરાતને કોઈ ખતરો નથી તો આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાત સુધી પહોંચવાનું કે નથી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ થવાનો। એટલે આ વાવાઝોડું ફેંગલ નામનું વાવાઝોડું છે એ બનશે, એ બંગાળની ખાડીની અંદર હશે એટલે આપણે ભારતથી પૂર્વ દિશાના જે વિસ્તારો છે, રાજ્યો છે એના ઉપર આની અસર થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે। જો કોઈ વાવાઝોડું છે એ જનરલી રીતે અરબ સાગરમાં બનતું હોય તો ચોક્કસથી ગુજરાતે ચેતીને રહેવું જોઈએ, પણ અરબ સાગરની અંદર અત્યારે કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ નથી એટલે એનાથી કોઈ આપણે ખતરો નથી। બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે તે આપણે અસર કરવાનું નથી અને હમણાં આપણે કોઈ ગુજરાતની અંદર માવઠું કે વરસાદની શક્યતાઓ પણ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। હા, એક ચોક્કસથી છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે અને એ માવઠું છે એ આ શિયાળો શરૂ થયા પછીનું પ્રથમ માવઠું ગણાશે। આમ જોવા જઈએ તો એક માવઠું છે એ આપણે થઈ ચૂક્યું છે ને એ માવઠું છે એ આપણે મગફળી ઉપડતી હતી, ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી અને મગફળી ઉપડતી હતી એ વખતે આપણે ઓક્ટોબર મહિનાની અંદર એ વાવાઝોડું જોવા મળ્યું હતું। એ વાવાઝોડું નહીં પણ એ આપણે માવઠું જોવા મળ્યું હતું અને એ માવઠાને કારણે ગુજરાતની અંદર અનેક પ્રકારનું ખેત ઉત્પાદનોની અંદર નુકસાન પણ હતું। પણ અત્યારે હવે આપણે કોઈ માવઠાની શક્યતાઓ 30 નવેમ્બર સુધી નથી અને હવે જે માવઠું થશે એ આપણે ડિસેમ્બર મહિનામાં થશે ને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જે માવઠું થાય એ એકદમ છૂટાછવાયું હશે, કોઈ હેવી માવઠું નહીં હોય કે મોટું માવઠું નહીં હોય પણ છૂટાછવાયું હળવું સામાન્ય ઝાપટાઓ પડે એવું માવઠું થવાનું છે ને એ માવઠું છે એની અંદર પણ મેન કારણ અત્યારે દેખાઈ રહ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી હજુ પણ દક્ષિણ તરફ સક્રિય છે। દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, એ સાથે ઉત્તર ભારતની અંદર જેવી રીતે મેં આપને પરમ દિવસના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે, ત્યાંથી આપણે WD પસાર થવાનું ચાલુ થઈ ગયું છે। એટલે એક મજબૂત WD પસાર થાય અને એની ટ્રફ છે ગુજરાત સુધી લંબાય તો એને કારણે પણ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં માવઠું સંભવ છે। એટલે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં માવઠું થઈ શકે છે અને એ પણ ખૂબ છૂટાછવાયા વિસ્તારની અંદર અને એકદમ સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ છે।